ડાકોરના ઠાકોર વિડીયોમાં કેટલા મિલિયન વ્યૂઝ આવેલા છે યુટ્યુબમાં? કયા વિડીયોની વાત કરો છો? ડાકોરના ઠાકોર ગીતનો જે ઓફિશિયલ વિડીયો છે તેના પર તો લગભગ 197 મિલિયન થી વધુ વ્યૂઝ આવેલા છે. શું તમે એ જ વિડીયોની વાત કરો છો? હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હાલો આગળ વધી અને જે પણ પ્રશ્ન હોય તમે કમેન્ટ બોક્સ કરી દેજો. તો આપણે સાંભળવાનો છે વિડીયો. જેમ કે આ પૂછવાના છે કીર્તિદાન ગઢવી. કીર્તિદાન ગઢવી સાહેબ નો આપણે આ છે ને ગૂગલ જેમીની આરે આપણે વાત કરવાના છે. તો તમને વિડીયો મજા જ આવશે. એના બધે પ્રશ્ન પૂછવાના છે. એની ઉંમર કેટલી છે, ક્યાં રહેશે, એ શું ખાય છે, એ શું કરે છે, એની આખી રૂટીન આપણે પૂછવાના છે. એકાદું ભજન સાંભળ્યું કીર્તિદાન સાહેબ નું. તો હાલો પેલા ગૂગલ જેમીની ને પ્રશ્ન પૂછી. પેલો પ્રશ્ન આપણો એ થાય, હાય ગૂગલ જેમીની, કીર્તિદાન ગઢવી વિશે 2 શબ્દ જણાવો. કીર્તિદાન ગઢવી ગુજરાતના જાણીતા લોકગાયક છે. તેઓ ડાયરા, લોકગીતો અને શાસ્ત્રીય સંગીત માટે ખૂબ જ લોકપ્રિય છે. શું તમે તેમના કોઈ ખાસ ગીત વિશે કે પછી તેમના જીવન વિશે કંઈ જાણવા માંગો છો? કીર્તિદાન ગઢવીના જીવન વિશે થોડુંક જાણવું છે. તેમનો જન્મ આણંદ જિલ્લાના વાલોડ ગામમાં થયો હતો અને તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ભણતર મેળવ્યું છે. શરૂઆતમાં તેઓ સંગીત શિક્ષક તરીકે કામ કરતા હતા, પણ પછી તેમની લોક ગાયકીએ તેમને ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી. આજે તેઓ ડાયરા અને સ્ટેજ શોઝના સુપરસ્ટાર છે. શું તમે તેમના કોઈ ખાસ એવોર્ડ વિશે કે એવું કંઈ પૂછવા માંગો છો? એને એવોર્ડ કેટલાની સાઇલમાં મળ્યો હતો? તેમને 2019માં કવિ કાગ એવોર્ડ મળ્યો હતો, જે મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે. આ સિવાય તેમને અમેરિકામાં વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. શું તમે બીજા કોઈ એવોર્ડ વિશે જાણવા માંગો છો? અને કીર્તિદાન ગઢવીની ઉંમર કેટલી છે? તેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો, એટલે અત્યારે તેમની ઉંમર લગભગ 49 વર્ષની થઈ છે. શું તમે કીર્તિદાન ગઢવીના કોઈ ખાસ ગીત વિશે જાણવા માંગો છો? અને એનો બીજો એવોર્ડ ક્યાં મળેલો હતો? તેમને ગ્લોબલ મિર્ચી મ્યુઝિક એવોર્ડ્સ પણ મળેલા છે અને ગુજરાત સરકાર તરફથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને શ્રી નારાયણ સ્વામી એવોર્ડ અને મોગલ શક્તિ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. શું તમે કોઈ ખાસ એવોર્ડ વિશે જાણવા માંગો છો? અને એને ફેમિલી મેમ્બર કેટલા છે? તેમના પરિવારમાં એમની પત્ની સોનલબેન અને 2 દીકરાઓ છે. શું તમે કીર્તિદાન ગઢવીના કોઈ ખાસ કાર્યક્રમ વિશે કે પછી તેમના કોઈ નવા ગીત વિશે જાણવા માંગો છો? એનું ટોપ ટ્રેન્ડમાં કયું સોંગ હતું? તેમનું લાડકી ગીત તો ખૂબ જ પ્રખ્યાત થયું છે, જે ફોક સ્ટુડિયોમાં તેમણે ગાયું હતું. આ સિવાય ગોરી રાધાને કાળો કાન અને ડાકોરના ઠાકોર પણ તેમના ખૂબ જ લોકપ્રિય ગીતો છે. શું તમે આમાંથી કોઈ ગીત સાંભળવા માંગો છો? ડાકોરના ઠાકોર એ એક સંભળાવી દો. હું તમારા માટે અહીંયા ગીત વગાડી નથી શકતો, પણ તમે YouTube કે બીજા કોઈ મ્યુઝિક પ્લેટફોર્મ પર ડાકોરના ઠાકોર સર્ચ કરશો તો તમને તરત મળી જશે. શું તમને ગીત વિશે કંઈ બીજું જાણવામાં મદદ કરી શકું? એ ગીત કેટલામી સાલમાં થયું હતું? એ ગીત 2019માં રિલીઝ થયું હતું. શું તમે કીર્તિદાન ગઢવીના બીજા કોઈ પ્રોજેક્ટ વિશે કે પછી તેમના કોઈ બીજા કોઈ ગીત વિશે જાણવા માંગો છો? કીર્તિદાન ગઢવી એકય પિક્ચર બનાવેલું છે? તેમને કોઈ પિક્ચર બનાવ્યું નથી, પણ ઘણી ફિલ્મોમાં ગીત ગાયા છે અને જે થશે જોયું જશે નામની એક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. શું તમે આમાંથી કોઈ ફિલ્મ વિશે જાણવા માંગો છો? એને કેટલી મૂવીમાં એને સોંગ ગાયા હતા? તેમને ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો રોંગ સાઈડ રાજુ, રેવા, ચાશણી અને હું તારી હીર મુખ્ય છે. શું તમે કોઈ ખાસ ફિલ્મનું ગીત સાંભળવા માંગો છો કે પછી તેમની કોઈ નવી ફિલ્મ વિશે જાણવા? અને એના હાઈએસ્ટમાં મોસ્ટ પોપ્યુલર સોંગ કયું હતું? તેમનું ગીત લાડકી અને ગોરી રાધા ને કાળો કાન તો ખૂબ જ પોપ્યુલર છે, પણ ડાકોરના ઠાકોર ગીતને પણ લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. દરેક ગીતની પોતાની એક અલગ મજા છે. શું તમે આમાંથી કોઈ ખાસ ગીતના વિશે કે પછી તેમના કોઈ નવા ગીત વિશે જાણવા માંગો છો? ડાકોરના ઠાકોર વિડીયોમાં કેટલા મિલિયન વ્યૂઝ આવેલા છે યુટ્યુબમાં?
કયા વિડીયોની વાત કરો છો? ઠાકોરના ઠાકોર ગીતનો જે ઓફિશિયલ વિડીયો છે તેના પર તો લગભગ 197 મિલિયન થી વધુ વ્યૂઝ આવેલા છે. શું તમે એ જ વિડીયોની વાત કરો છો? હા, અને લાડકી ગીતમાં એમાં કેટલા વ્યૂ આવેલા છે? લાડકી વિડીયો પણ ખૂબ જ હિટ છે. કોક સ્ટુડિયોના એ વિડીયો પર લગભગ 145 મિલિયન થી વધુ વ્યૂઝ આવેલા છે. શું તમે એ ગીતના વિશે કંઈ બીજું જાણવું છે? અને કીર્તિદાન ગઢવીનું ગામ કયું છે? તેમનું ગામ વાલવોડ છે, જે આણંદ જિલ્લામાં આવેલું છે. શું તમે તેમના કોઈ કાર્યક્રમ કે નવા ગીત વિશે જાણવા માંગો છો? કીર્તિદાન ગઢવી હાલમાં ક્યાં રહે છે? તેઓ હાલમાં રાજકોટમાં રહે છે. ત્યાંથી તેમને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરવા માટે જવામાં સરળતા રહે છે. શું તમારે તેમના કોઈ લાઈવ પ્રોગ્રામ વિશે જાણવું છે? એ એક રાતના કેટલી ફી લે છે? તેમની ફી વિશે તો ચોક્કસ કહી ન કહી શકાય, કારણ કે એ પ્રોગ્રામની સાઇઝ, લોકેશન અને તારીખ ઉપર આધાર રાખે છે. જો તમે કોઈ કાર્યક્રમ માટે તેમને બુક કરવા માંગતા હો તો સૌથી સારું એ રહેશે કે તમે એમની ઓફિસ કે બુકિંગ એજન્ટનો સંપર્ક કરો. શું હું તમને એમાં મદદ કરી શકું? ના, મારે તો અત્યારે નથી બોલાવવા, પણ હું એનો બહુ મોટો ફેન છું. ખરા. અરે વાહ, જાણીને આનંદ થયો. તેમના જેવા કલાકારોના ફેન્સ હોવા જ જોઈએ. શું તમે તેમના કોઈ અપકમિંગ ડાયરા કે પ્રોગ્રામ્સ વિશે જાણવા માંગો છો? એનો મોટામાં મોટો ડાયરો ક્યાં થયો તો? ક્યાં સ્થળમાં થયો તો? તેમના ઘણા ડાયરા ખૂબ જ મોટા થયા છે, પણ કયો સૌથી મોટો ડાયરો હતો એ કહેવું થોડું મુશ્કેલ છે. ઘણી વખત મોટી ધાર્મિક તહેવારોમાં કે સામાજિક મને કીર્તિદાન ગઢવીનું એક મને બહુ ગમે છે, જે કે સાહેબો રેબો વાડીયો. હા, સાહેબોની ગોવાડીઓ પણ તેમનું ખૂબ જ પ્રખ્યાત ગીત છે. એ ગીતમાં એક અલગ જ મધુરતા છે. શું તમે એ ગીતના વિશે કંઈ ખાસ જાણવા માંગો છો? આ તો ઈ ગીત એને કઈ ગાયું હતું? એ ગીત 2025માં રિલીઝ થયું હતું. શું તમે એ ગીતના વિશે કંઈ બીજું જાણવા માંગો છો? ના, 2025માં નહીં, એને ડાયરામાં પણ ગાયેલું હતું, લગભગ 2012-2013માં. તમે સાચું કહો છો. એ ગીત ડાયરામાં ઘણું લોકપ્રિય રહ્યું છે. તે સમયે પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. શું તમે તેમના કોઈ બીજા કોઈ ડાયરા કે કોઈ ખાસ પરફોર્મન્સ વિશે? અને એને લાઈફમાં એને અવોર્ડ કેટલા મળેલા છે કીર્તિદાન ગઢવીને? તેમની આખી લાઈફમાં કેટલા અવોર્ડ્સ મળ્યા છે એની ચોક્કસ એક સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે, પણ તેમને ગુજરાત સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્લોબલ મિર્ચી મ્યુઝિક એવોર્ડ્સ પણ મળેલા છે, અને યુએસમાં તેમને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને બીજા ઘણા પ્રાદેશિક અને કલ્ચરલ એવોર્ડ્સ પણ મળ્યા છે. શું તમે કોઈ ખાસ એવોર્ડ વિશે જાણવા માંગો છો? તો અત્યારે બધા આપણી પબ્લિક જોવે છે, તો એને કહ્યું કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લે આપણા વિડીયોને. અરે, અત્યારે બધા જોઈ રહ્યા છે. તો પબ્લિક, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું. ક્યાં વહી ગયા? પબ્લિક ને કહો કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લે. ક્યાં તમે વયા જાવ છો? અરે, હું ક્યાંય ગયો નથી, અહીંયા જ છું. ચાલો ફરીથી પબ્લિકને કહીએ. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું આપણે કીર્તિદાન ગઢવી વિશે કંઈ બીજું જાણવા માંગો છો? ના, બીજું તો હવે કઈ જાણવું નથી. તમે આટલી ઇન્ફોર્મેશન આપી તોય ઘણી અમારા માટે બહુ થઈ ગયું, બરોબર. તોય છતાં તમે પબ્લિક ને કહી દો કે વિડીયો ને કરી દે શેર. તમે સાચું કહો છો. આટલી માહિતી પણ ઘણી સારી છે. તો પબ્લિક, ભાઈની વાત સાચી છે. જો વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી ક્યારેક મળીશું. અને કીર્તિદાન ગઢવી પાસે કાર કલેક્શન કેવું છે? તેમની પાસે કેટલીક મોંઘી ગાડીઓ છે, જેમ કે મર્સિડીઝ બેન્ઝ અને ઓડી. ઘણી વખત તેઓ જ્યારે ડાયરામાં જાય છે ત્યારે લોકો તેમના પર ખુશ થઈને પૈસાનો વરસાદ કરે છે, અને ક્યારેક તો કિંમતી ભેટ પણ આપે છે. શું તમે કોઈ ખાસ ગાડી વિશે જાણવા માંગો છો? એની પાસે મોંઘામાં મોંઘી કઈ ગાડી છે? તેમની પાસે કેટલીક મોંઘી ગાડીઓ છે, જેમાં મર્સિડીઝ બેન્ઝ અને ઓડીના મોડેલ હોવાનું કહેવાય છે.
કેટલાક સમાચારો મુજબ તેમની પાસે 1 કરોડથી વધુની કાર પણ છે. શું તમે કોઈ ખાસ ગાડી વિશે જાણવા માંગો છો? અને ખાસ ગાડી એન્ફિલ્ડ સ્વિફ્ટ ગાડી કઈ છે? તેમની ખાસ અને સૌથી મોંઘી ગાડીઓમાં મર્સિડીઝ બેન્ઝ અને ઓડીના મોડેલ હોવાની શક્યતા છે. કેટલાક સમાચારો મુજબ તેમની પાસે એક એવી કાર પણ છે જેની કિંમત 1 કરોડથી વધુ છે. શું તમે કોઈ ખાસ ગાડી વિશે જાણવા માંગો છો? ના, બસ આજનો દી એટલું જ. અમારા વિડીયોમાં તમને આ નવો આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. ગૂગલ જેમિની યારે આપણે વાત કરી છે તો અવારનવાર પ્રશ્ન પૂછાતા કે કીર્તિદાન ગઢવીના એને જેટલી ઇન્ફોર્મેશન આપી હતી તો એ તમને કરેક્ટ લાગે છે કે તમને કેમ લાગે છે તો કમેન્ટ બોક્સ કરી દેજો. નવો આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી અને જય દ્વારકાધીશ.